જય જવાન, જય કિસાન, જય ભારત. નમસ્કાર વાલા મિત્રો. આપણા દેશમાં અત્યારે હાલ 2024ની લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને દરેક પક્ષની પાર્ટીઓ સાંસદ બનવા માટે અને પોતાની પાર્ટીને જીતાડી લોકસભામાં બહુમત મેળવી અને સરકાર બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવી અને ભાષણને રેલીઓ કરી રહ્યા છે. પણ ભાષણને રેલીઓમાં સત્તા પક્ષની ભાષણની રેલીઓમાં જનતાને લગતી, જનતાને ઉપયોગી થાય એવી, જનતાના હિત માટેની કોઈ વાત કરવામાં આવતી નથી. નરેન્દ્ર મોદી અને એમની બીજેપીની સરકાર અને એમના મોટા મોટા નેતાઓ અને કાર્યકર્તાઓ અનાપ શનાપ વાતોમાં રેલીઓ અને ભાષણો કરાય, ક્યાંયથી ને ક્યાંયથી કયા શબ્દો લઈને આવે. પહેલાં પોતે કોઈ પણ પાર્ટી વિશે બોલે અને પછી કોઈ સામે જવાબ આપે તો ગાળો દેશે અને આમ કહે છે. નરેન્દ્ર મોદી પોતાના પર લઈ લે અને જ્યાં સુધી ચૂંટણીનો પ્રચાર પતે નહીં, જ્યાં સુધી ઇલેક્શન પતે નહીં ત્યાં સુધી બધી એક ગાગા કરશે. અને નરેન્દ્ર મોદીના ભાષણમાં શું સાંભળવાનું હોય? કોંગ્રેસ અને વિપક્ષ ભૂતકાળના, ભવિષ્યકાળના, ઇતિહાસની બધી વાતો થતી હોય. કોંગ્રેસ આમ કરે ને કોંગ્રેસ તેમ કરે ને એ જ બધી વાતો ચાલે. ભાઈ તમારે કોંગ્રેસના નાક નકશા પર ચાલવાનું હોય તો ભાઈ તમારામાં કોંગ્રેસમાં શું ફેર? કોંગ્રેસે તો 55 વર્ષ રાજ કર્યું, એમનું શાસન ચલાવ્યું. દેશની જનતા એમના રાજથી ખુશ હતી અને સુખી હતી. તમારા 10 વર્ષના નરેન્દ્ર મોદીના બીજેપીના બહુમતની સરકાર તો 10 વર્ષમાં જનતા તમારા શાસનથી કંટાળી ગઈ, રાહીમામ પોકારી ગઈ. કોઈ પણ ચુનાવ આવે, ચાહે વિધાનસભાના ધારાસભ્યના હોય કે લોકસભાના સાંસદો માટેના હોય કે કોઈ પણ ચુનાવ, મેયરના હોય કે કોઈ પણ ચુનાવ હોય, દરેકમાં પ્રજાલક્ષી તો કોઈ વાત હોય જ નહીં. મોદીજીના ભાષણમાં, રેલીઓમાં જે તે રાજ્યમાં જાય, જે તેની સરકાર હોય તેને વાગડવાની, એના બેઠા પોળા ઉખાડવાના, ભૂતકાળ ભવિષ્યકાળની વાતો કરવાની અને એની જ ખોદણી કર્યા કરવાની. હવે અને નરેન્દ્ર મોદીની જે રેલીઓ હોય, એના ભાષણો હોય, એમાં કોઈ જનતાને રસ હોતો નથી. કોઈ દેશનો નાગરિક એમની રેલીઓમાં હોતો નથી. હોય તેમના બધા કાર્યકર્તાને ભેગા કર્યા હોય, બસોમાંથી ભરી લાઈને આજુબાજુમાંથી બધેથી જેટલા નજીકમાં બધાને બોલાય ને બધી બસો બુક કરી દે, જેટલી હોય એટલી. એટલે જે તે રાજ્યમાં બસો બધી બંધ થઈ જાય, લોકોને બસોય ના મળે. બસોની હાલાકી નોકરિયાત વર્ગોને એના દરેકને વેઠવી પડે, વિદ્યાર્થીઓને બધાને. જ્યાં મોદીની ચૂંટણી હોય એ રાજ્યમાં બધી બસો બુક થઈ જાય એમના કાર્યકર્તાઓને લાવવા માટે. પછી જે તે રાજ્યની પબ્લિકને બેઠવાનો આવે, નોકરિયાત વર્ગને અને વિદ્યાર્થીઓને બસો મળે નહીં. આ પ્રમાણે એમના કાર્યકર્તાઓને ભેગા કર્યા હોય છે. બાકી પબ્લિકના કોઈ એમની રેલીઓમાં, એમની ભાષણ, એમના સભાઓમાં કોઈના દેશની જનતાને એમનું ભાષણ સાંભળવાનો રસ નથી.
એમના ભાષણમાં કંઈ હોતું જ નથી. દેશની જનતાને લગતું કંઈ પણ હોતું નથી. કોંગ્રેસની વાતો બુરાઈઓ કરવાની, જે તે રાજ્યમાં હોય એને સરકારની બુરાઈઓ કરવાની, બસ એનું જ ખોદ કરવાનું. હવે હમણાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. એમાં રાહુલ ગાંધી અને એમના કોંગ્રેસનું જે ઘોષણાપત્ર હોય એમાં સામાજિક રીતે અને આર્થિક રીતે પછાત હોય એવા વર્ગોને આગળ લાવવા માટે આજે અત્યારે અમીર અને ગરીબી વચ્ચેની જે ખાઈ મોટી પડી ગઈ છે, અમીરો વધારે અમીર બન્યા છે અને ગરીબો વધારે ગરીબ બનતા જાય છે. એ ખાઈ પૂરી કરવા માટે એમાં ક્ષમતા લાવવા માટે, ખાઈ પૂરી કરવા માટે ગરીબને અમીર બંને સારી રીતે જિંદગી જીવી શકે, દરેક પ્રાથમિક સુવિધાઓ મળી શકે, એટલા માટે સામાજિક રીતે જે ગરીબ હોય, ગરીબ અને મધ્યમ વર્ગ, એ આર્થિક રીતે બહુ પછાત હોય એવા વર્ગને આગળ લાવવા માટે આર્થિક સર્વે કરવા માટેની વાત કરી છે. ગરીબને મધ્યમ વર્ગ પાસે એમની પાસે તો ક્યાંથી એટલા રૂપિયા હોય. હવે એ વાત કરવામાં આવી છે. ગરીબને મધ્યમ વર્ગ એ માંડ પોતાનું જીવન ચલાવી રહ્યા હોય અને ઘરના ખર્ચા કાઢતા હોય. હવે સામાજિક આર્થિક રીતે સર્વેની એમાં ઘોષણાપત્રમાં વાત થયેલી છે. એટલે એમાં શું છે કે જે વધારે અમીરો છે, અમીરો છે લાખો કમાતા હોય એક દિવસના, અને ગરીબો 500 રૂપિયાથી એક દિવસના પાડતા ના હોય, 200 રૂપિયા 300 રૂપિયા રોજના કમાતા, અને અમીરો એક દિવસના લાખો રૂપિયા કમાતા. એટલે વધારે અમીર બનતા જવાના. પૈસાને ખેંચે, એમની પાસે વધારે પૈસા, એટલે જ્યાં જોવા ત્યાં પોતાની કંપનીઓ ને પોતાના મોલો ને બધું આખા દેશમાં પોતાનું ઊભું કરી દે. એટલે એમને તો વધારે અમીર બનતા જાય. એટલે મોદીએ એ આર્થિક સર્વે કરી અને જે ગરીબને મધ્યમ વર્ગ છે એમને આર્થિક રીતે લાભ મળે, એમની પ્રાથમિક સુવિધાઓ પૂરી કરી શકાય, એના માટેની વાત કરેલી છે. મોદી કે કોંગ્રેસ માં બેન બેટી એમના ઘરેણાનો સર્વે કરાવશે. ઘરેણાની કિંમત કરાવડાવશે અને મંગલસૂત્ર વેચવાનો વારો આવશે. આવી વાતો કરાય ભાષણોમાં, રેલીઓમાં. કોંગ્રેસે દેશ આઝાદ થયો એને 70-75 વર્ષ થયા. 55 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું છે. દેશની જનતાની માં બેન બેટી એમના દાગીના લીધા નથી, કે એનો કોઈ સર્વે કરાવ્યો નથી કે માં બેન બેટીને મંગળસૂત્ર વેચવાનો કોઈ દિવસ વારો આવ્યો નથી. કોંગ્રેસના રાજમાં તો માં બેન બેટી ઘરેણાં બનાવડાવતી હતી. એ વખતે સસ્તું સોનું હતું. 15 વર્ષ પહેલાં 4000 રૂપિયાની આસપાસ તોલો સોનું હતું. 2005ની આસપાસ, અને 2010ની આસપાસ 11-12ની આસપાસ 20,000ની આસપાસ તોલો સોનું હતું. એટલે કોંગ્રેસના રાજમાં
તો મા બેન બેટી પોતાના ઘરેણાં બનાવડાવતી હતી. સંપત્તિ માટે પણ કામ આવે અને પોતાના શોખ માટે પણ કામ આવે, એટલે ઘરેણાં બનાવડાવતી હતી. અને કોંગ્રેસના રાજમાં બચત પણ થતી હતી, સેવિંગ પણ લોકો કરતા હતા. સામાન્ય મધ્યમ વર્ગ હોય તો નાની મોટી બચત કરી હોય, સેવિંગ કરી હોય. એટલે 55 વર્ષના રાજમાં, કોંગ્રેસના 55 વર્ષના રાજમાં કોંગ્રેસે કોઈ મા બેન બેટીના ઘરેણાના દાગીનાની કિંમત કરાવી નથી, એનો સર્વે કર્યો નથી, કે મા બેન બેટીને ઘરેણાં વેચવાનો વારો આવ્યો નથી, કે મંગળસૂત્ર વેચવાનો વારો આવ્યો નથી. કોંગ્રેસના રાજમાં તો મા બેન બેટીઓ ઘરેણાં બનાવ્યા છે, મન મૂકીને બનાવ્યા છે. પણ નરેન્દ્ર મોદી, તમે 2014થી આવ્યા, 2014થી 2024 તમે આવ્યા ત્યારથી મા બેન બેટીઓને ઘરેણાં દાગીના વેચવાના વારા આવ્યા છે, મંગળસૂત્ર સુધી પણ વેચવાનો વારો આવે. નોટબંધી તમે કરાવી, નોટબંધીમાં લોકો બેકાર થયા, બેરોજગાર થયા, કોઈને ધંધો હતો નહીં. પાછું જીએસટી આવ્યું, બાકી હતું કોરોના આવ્યું. તમારા 2014થી 2024ના 10 વર્ષના શાસનમાં મા બેન બેટીઓને ઘરેણાં વેચવાનો વારો આવ્યો છે. એમને ઘર ચલાવવા માટે શું કરે? ઘર ચલાવવા માટે, પરિવારનું ભરણ પોષણ કરવા માટે મા બેન બેટીઓને દાગીના ઘરેણાં વેચવાનો વારો આવ્યો છે. અને તમારા 10 વર્ષના શાસનમાં 2014થી 2024 તમને 2014થી 2019 પહેલી ટર્મ આપી 5 વર્ષની, પછી બીજી ટર્મમાં તમે આ વાયદા આપ્યા, અચ્છે દિન આવશે ને આમ આવશે, તો જનતા તમારા પર ભરોસો કર્યો. 2014થી 2019માં એ 5 વર્ષ પછી 2019માં તમે આવત નહીં, તમારી સરકાર બને જ નહીં. કારણ કે 2014થી 2019 સુધી તમે શું કામ કર્યું, કે શું કામ કર્યું નથી? નોટબંધી કરી, જીએસટી કરી, દેશની દરેક જનતાના ઊભા પગે જ રાખ્યા. નોટબંધીમાં 2-3 વર્ષ સુધી લોકોને લાઈનમાં રાખ્યા, કેટલા લોકો મરી ગયા, બેભાન થઈ હતી લાઈનોમાં ઊભા રહી, અને લોકો બેકાર બન્યા, બેરોજગારી આવી ગઈ. ત્યારે લોકોના ઘરેણાં, મા બેન બેટીઓને ઘર ચલાવવા માટે ઘરેણાં વેચવા પડ્યા, દાગીના વેચવા પડ્યા, કેટલા મંગળસૂત્ર પણ વેચવા પડ્યા. અને બિચારા ગરીબ વર્ગ હોય, એમને તો ઘરેણાં ના હોય, તો ઘરમાં જે થોડા ઘણા વાસણ હોય, પિત્તળ, તાંબુ કે જે કંઈ એલ્યુમિનિયમ, એ વેચી વેચીને દિવસો ટૂંકા કરવા પડ્યા છે છોકરાઓને ખવડાવવા માટે. કારણ કે નોટબંધીથી લોકોને ધંધા રહ્યા નહીં, બેરોજગારી આવી ગઈ. ઘર છે નથી ચલાવે, ધંધા પાડી ભાંગ્યા હોય, ઘર ચલાવવા માટે, પરિવાર ચલાવવા માટે જોઈએ ને, એટલે મા બેન બેટીઓને ઘરેણાં ત્યારે વેચવા પડ્યા નોટબંધી. મંગળસૂત્ર પણ કેટલી બહેનો મા બેન બેટીઓને વેચવા પડ્યા છે. અને ગરીબ વર્ગ પાસે તો સોનું ચાંદી ના હોય, સોનું ચાંદી ના હોય, તો એ ઘરમાં જે થોડા ઘણા વાસણ હોય, તાંબુ, પિત્તળ, એલ્યુમિનિયમ, તો એ પણ વેચી અને છોકરાઓને ખવડાવવા માટે મા બેન બેટીઓએ ઘણા વાસણો પણ વેચ્યા છે. કારણ કે તમારા 10 વર્ષના શાસનમાં 2014થી 2024 સુધી મોંઘવારી સતત વધી જ છે. લોકોને તો 2014થી 2019 સુધી પહેલી ટર્મ છે, એટલે બીજી ટર્મમાં મોકો તમને આપ્યો હતો કે કંઈક સારું કરશો, અચ્છે દિન તમે વાયદા કરતા હતા, લોકોને તમારા પર વિશ્વાસ આવ્યો. તમે 2019થી 2024 સુધી હજુ મોંઘવારી, બેકારી અને ભ્રષ્ટાચાર ઘટ્યો નથી, બિલકુલ ત્રણ ઘણો વધ્યો છે. 2019માં જ તમે ના આવો. 2019માં પુલવામાની ઘટના બની, દેશની કમનસીબે 40 જવાનો શહીદ થઈ ગયા. એ
શહીદીના નામે પણ તમે 2019માં લોકસભાની ચૂંટણી આવતી હતી તો શહીદોના નામે પણ તમે વોટ માગી અને તમારી બહુમત મેળવી અને સરકાર બનાવી. હવે 2019માં જ નહોતા આવવાના. હવે મોદી કે માં બેન બેટીઓના ઘરેણાં વેચવાનો વારો આવશે, દાગીના વેચવાનો વારો આવશે, મંગળસૂત્ર વેચવાનો વારો આવશે. કોંગ્રેસના શાસનમાં 55 શાસનમાં માં બેન બેટીઓને ઘરેણાં દાગીના વેચવાનો વારો આવ્યો નથી. તમારા શાસનમાં વેચવાનો વારો આવે છે 10 વર્ષમાં, 2014 થી 2024માં. લોકોના મંગળસૂત્ર પણ વેચવા પડ્યા છે. કોરોનામાં મધ્યમ વર્ગના જે વ્યક્તિ હોય એમને કોરોના થયો હોય તો એમને ઓક્સિજન મળતા નહોતા, ઓક્સિજનના બાટલા. અને પાછી મંદી ચાલતી હતી, ધંધા હતા અને બેરોજગાર લોકો હોય તો એ બધા હોસ્પિટલના ખર્ચા કેતા પૂરા કરવા. ત્યારે મા બેન બેટીઓએ પોતાના સ્વજનને બચાવવા માટે દાગીના અને ઘરેણાં વેચ્યા છે. અને એનાથી કદાચ હોસ્પિટલના ખર્ચા પૂરા નહીં થયા તો પોતાનું મંગળસૂત્ર પણ વેચવા મા બેન બેટી તૈયાર થઈ છે અને વેચ્યા છે કદાચ. કોઈ પણ હિન્દુની સ્ત્રી પોતાનું મંગળસૂત્ર વેચે નહીં. પણ પોતાના સ્વજનને બચાવવા માટે મંગળસૂત્ર વેચવા પડે. મંગળસૂત્રની વાતો કરે છે મોદીજી. મંગળસૂત્રની કિંમત શું છે તમને ખબર છે? મંગળસૂત્રની કિંમત જો તમે જાણતા હોત નરેન્દ્ર મોદીજી, મંગળસૂત્ર શું છે એ મંગળસૂત્રની કિંમત તમે જાણતા હોત તો તમે જશોદાબેનને છોડીને 30-40 વર્ષથી તમે ફરતા હતા જોડી લઈને, ફરતા ના હોત. જે મંગળસૂત્રની કિંમત સમજતું હોય એ કોઈ પણ વ્યક્તિ પોતાની પત્નીને છોડી ના દે કોઈ પણ સંજોગોમાં. જે મંગળસૂત્રની કિંમત સમજતું હોય. તમને જો મંગળસૂત્રની શું કિંમત છે ખબર હોત તો તમે જશોદાબેનને છોડત નહીં. પોતાની પત્નીને છોડીને તમે 30-40 વર્ષે જોડી લઈને ફરતા હતા એ ફરત નહીં. અને પોતાની પત્નીનો અને તમારો જે પરિવાર હોત તો એનું તમે ધ્યાન રાખતા હોત. એ મંગળસૂત્રની ત્યારે કિંમત તમને ખબર પડે. કોઈ પણ સ્ત્રી હોય, હિન્દુ સ્ત્રી, પોતાનો પતિ મૃત્યુ પામ્યો હોય તો એ પણ ઘરમાં એને આર્થિક રીતે સંકળામણ હોય તો જ્યાં સુધી બીજી કોઈ વસ્તુથી વેચીને જો ઘર ચાલી જતું હોય ત્યાં સુધી મંગળસૂત્ર વેચે નહીં. ભલે પોતાનો પતિ હયાત ના હોય છતાં પણ. એ મંગળસૂત્રને જીવની માફક જાળવી રાખે એ મંગળસૂત્રની કિંમત છે. અને તમે નરેન્દ્ર મોદી કોંગ્રેસ સર્વે કરાવશે, મા બેન બેટીઓના દાગીના લઈ લેશે, મંગળસૂત્ર લઈ, આવી બધી ભ્રામક વાતો કરી, આવી બધી વડાપ્રધાનના વાતો શોભતી છે. કોંગ્રેસ સર્વે કરાવવાનું માગે છે કે સામાજિક અને આર્થિક સમાનતા માટે જે ગરીબનો મધ્યમ વર્ગ છે એને
પ્રાથમિક સુવિધાઓ મળે, એ આર્થિક રીતે સદ્ધર બને, એના માટેની સર્વેની વાત છે. અને અમીર અને ગરીબો વચ્ચેની જે મોટી ખાઈ પડી ગઈ છે એ દૂર કરવા માટેની વાત છે. અને આમાં પણ દેશના હિત માટે તમે 10 વર્ષનું શાસન કર્યું તો તમારે નિર્ણય લેવા જોઈએ ને કે દેશની અંદર જેટલા અમીરો હોય અને જેટલા મોટા સરકારી કર્મચારી મોટા બાબુઓ હોય, સરકારી કર્મચારીમાં 10,000થી પગાર, અત્યારે મોંઘવારી પ્રમાણે 10,000થી નોકરી બેસે તો 10,000થી પગાર ચાલુ થાય અને 25,000 સુધી જ વધે. અને મોટો કદાચ હોદ્દો હોય વધારે તો 50,000 સુધી, એનાથી આગળ પગાર વધે નહીં, એવો સ્લેબ રાખવો જોઈએ. પછી આ કહેવત છે ને કે રજવાડા ગયા નગારે ઘા દઈ, નગારે ઘા દઈ અને રજવાડા ગયા, તો રજવાડા ગયા નગારે અને સરકાર જશે પગારે. આ કહેવત છે. જે પેલા રજવાડાઓ ચાલતા હતા રાજાઓના, એ બધા રજવાડા નગારે ઘા દઈને ગયા, બધા રાજાઓના રજવાડા. અને સરકાર આજે નગર પગાર બધા વધારે કરશે તો સરકાર જશે પગારે. જે 10,000ના લાયક ના હોય સરકારી કર્મચારીઓ, એના તમે લાખ રૂપિયા, 50,000 રૂપિયા પગાર આપો તો પગારમાં પણ સ્લેબ રાખવાનો હોય કે આટલો પગાર થાય પછી પગાર વધે નહીં. તો બીજા જે બેરોજગારોની જે ફોજ ખડી થઈ છે દેશમાં, એનો લાભ મળે. 10,000થી શરૂઆત થાય તો 25,000 સુધી. 25,000 તો બહુમાં બહુ. નોકરી કરવી જ કરે, ના કરવી જ કંઈ નહીં. ઘણા બેરોજગારો છે 10,000માં તૈયાર થઈ જશે. 10,000 પછી એમનું કામ સારું છે, 25,000 સુધી વધે. 25,000થી પછી પગાર આગળ વધવો ના જોઈએ, કોઈ પણ કર્મચારી હોય. સરકારી કર્મચારીઓના પગાર અને રાજકારણીઓના પગાર, રાજકારણીઓને એટલા પગાર હોય છે જે 10,000ના લાયક ના હોય એના 2-3 લાખ રૂપિયા ધારાસભ્ય સાંસદોના પગાર હોય, અને બીજી પછી બધી સુવિધા બધી મફત. એટલે આ બધી પહેલાં પગારો ઘટાડો બધાના. આ સર્વે આનો કરાવવાનો છે કોંગ્રેસ આવશે ને તો. દેશની 70% વસ્તી, તમે કહો છો ને કે 80 કરોડ લોકોને અમે રાશન આપીએ છીએ. હવે તમે 80 કરોડ લોકોને રાશન આપો છો તો 80 કરોડ લોકો એ ગરીબ છે એનો મતલબ. એંસી કરોડ જનતાની 80 કરોડ લોકો એ 5 કિલોના તમારા રાશન ઉપર જીવી રહી છે. અને તમે એક બાજુ વાત કરો કે અમે 22 કરોડ જનતાને ગરીબીમાંથી બહાર કાઢ્યા હોય તમે ગરીબીમાંથી, તો 80 કરોડ લોકો તમારું જે રેશન આપો છો એ રેશન લે ખરા? રેશનની લાઈનોમાં જે ભીડ હોય ત્યાં લાઈનમાં ઊભો રહે ખરો ભીખ માંગવા માટે 5 કિલો માટે? જે પોતાની જે સક્ષમ હોય, સારું કમાતો હોય, સારી આવક હોય, સારા રોજગાર નોકરી ધંધા હોય, એ શું કામ રેશનિંગ લાવો 5 કિલો અનાજ? 5 કિલો અનાજ લાવવાની ને ક્યારે એને મજબૂરી હોય? એ ગરીબ બન્યો હોય ત્યારે. તમે 80 કરોડ લોકોને ગરીબ બનાવી દીધા છે, ભિખારીઓ બનાવી દીધા છે, લાઈનમાં ઊભા રહીને ભીખ માંગો એવી રીતે. અમારી રાહ રેમ ઉપર જીવતા કરી દીધા છે.
જે રાજકારણીઓ હોય, આપણા દેશમાં જેટલા રાજકારણીઓ છે એ રાજકારણીઓ કોઈ રેશન લેવા માટે ઊભા છે લાઈનમાં? કેમ ભાઈ? તમે જાઓ ઊભા રહો લાઈનમાં 5-5 કિલો, અમે તમારું બધું મફતિયું જોતું જ હોય રાજકારણીઓને, જનતાના ટેક્સના પૈસાનો. 2-3 લાખ રૂપિયા પગાર તમારો હોય તો એ તમારે બીજું બધું વીજળી બીજું બધું તમારે મફત મળતું હોય, બહાર ફરવાનું બધું, ખાવા પીવાનું ફરવાનું બધું મફત, ઘરની બહાર નીકળે બધું મફત. આ જનતાના ટેક્સ ઉપર જ છે. તો જનતા લાઈનમાં ઊભા રહીને રેશન લાવતી હોય 5 કિલો, તો તમે લાવો ને. તમે કેમ નહીં લાવતા? તમે શેના માટે લાવો? તમારે 2-3 લાખ રૂપિયા પગાર છે, તમને બધી સુવિધા મફત મળે છે, તો જનતા જેમ 5 કિલો લાવે લાઈનોમાં ઊભી રહી? જોડી લઈને જવાનું, થેલીઓ લઈને ભીખ માંગતા હોય એમ 5-5 કિલો અનાજ લઈને આવવાનું. જે પોતાનું જે સક્ષમ હોય, સારું કમાતો હોય, સારી રોજગારી હોય, ધંધા સારા ચાલતા હોય, એ તમારું 5 કિલો રાશન લેવા માટે લાઈનમાં ઊભું રહેશે? કોઈ પણ મધ્યમ વર્ગનો વ્યક્તિ કે ભલે ગરીબ ને જો સારા ધંધા, ગરીબને પણ સારો જો ધંધો મળી જતો હોય તો એ નહીં લેવા જાય રેશન. એટલે દેશની જનતાને ભિખારી બનાવી દીધી તમે. અને બાકી હતું મોદીએ 10 વર્ષના શાસનમાં વિશ્વ બેંકનું દેવું વધાર્યું છે. કોંગ્રેસના 55 વર્ષના શાસનમાં 55 લાખ કરોડ દેવું હતું. 55-60 વર્ષના શાસનમાં 55 લાખ કરોડ દેવું હતું. અને મોદીએ 2014થી 2024 10 વર્ષના શાસનમાં 155 લાખ કરોડનું દેવું કર્યું. દેશના માથે દેવું કર્યું છે, દેશનું કર્જ વધાર્યું છે 155 લાખ કરોડ. વિચાર કરો કે આનું વ્યાજ કેટલું આવે. ₹10 લાખ કરોડની આજુબાજુ તો વ્યાજ આવે દર વર્ષે. હવે આટલું વ્યાજ ભરશે ત્યાંથી સરકાર? એક બાજુ આટલું દર મહિને જીએસટીનું કલેક્શન થાય છે 1,80,000 કરોડ, 1,70,000 કરોડ. આટલું જનતા પાસેથી જીએસટીનો ટેક્સ વસૂલે છે. તો જીએસટીનો ટેક્સ આટલો આવે છે, આટલું માથે દેવું કર્યું છે 155 લાખ કરોડનું. આ બધા પૈસા જાય છે ક્યાં? તો દેશની જનતા 80 કરોડ લોકો આ રેશન ઉપર જીવી રહી છે. હવે આટલું દેવું ભરવા માટે, આટલું વ્યાજ ભરવા માટે તમે શું કરશો? જનતાના ઉપર અલગ અલગ પ્રકારના ટેક્સો નાખશો. અને જીવન જીવવાની દરેક વસ્તુના ભાવ જ છે, મોંઘવારી તો વધવાની છે, ઘટવાની ક્યાંથી? આટલું માથે દેવું હોય. આરબીઆઈ જ હમણાં કીધું કે દેશનું જે કર્જ છે એ મોંઘવારી માટે જવાબદાર છે. હમણાં આ રેપો રેટને એ બતાવ્યું હતું આરબીઆઈએ, ત્યારે જ આરબીઆઈએ કીધું કે દેશના માથે જે આટલું કર્જ છે એ જ મોંઘવારીનું કારણ છે. તમે કુલ 205 લાખ કરોડે દેવું, 205 લાખ કરોડે ભારત દેશનું દેવું પહોંચાડી દીધું છે. તો મોંઘવારી ક્યાંથી ઘટવાની છે? હજુ તો પાછું મોદી ત્રીજા ટર્મમાં આવું છે. ત્રીજા ટર્મમાં આવે તો દેશનો પટ્ટો બેહાડી દેવાનો છે તમારે. કોંગ્રેસે જે બધું બનાવ્યું હતું, બંદર ને એરપોર્ટ ને જે બધી રોડ ને રસ્તા બધું તમે વેચી માર્યું મોટી મોટી કંપનીઓને. કોંગ્રેસે બનાવ્યું તમે વેડફ્યું. નરેન્દ્ર મોદી અહીંયા ગુજરાતમાં હતા, રાહુલ ગાંધીના સર્વેની વાતો કરે ને, આર્થિક રીતે સર્વેની. અરે ભાઈ, રાહુલ ગાંધી આર્થિક સર્વે ગરીબ અને મધ્યમ વર્ગને આર્થિક રીતે ઊંચા લાવવા માટેની એ વાત કરે છે. એના માટે
સર્વે કરીને ગરીબ અને અમીર વચ્ચેની જે મોટી ખાઈ છે એને પૂરવા માટેની આર્થિક સર્વે કરવા માટે વાત કરી. પણ તમે તો અહીંયા ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યાંનું તમે સર્વે કરવા માંડ્યું છે જનતાનું. ગુજરાતમાં કિસાનોની જે જમીનો હતી, જે ફળદ્રુપ જમીન, ઉપજાઉ જમીન, એ ઉપજાઉ જમીનો તમે મોટા મોટા ઉદ્યોગપતિઓને આપી ખેડૂતો પાસે વેચાવરાઈ છે. ઉપજાઉ જમીન, હવે ઉપજાઉ જમીનમાં જે ફળદ્રુપ જમીન હોય, ઉપજાઉ જમીન હોય, એ કોઈ પણ કંપનીને વેચી શકાય નહીં. ફળદ્રુપ જમીન ઉપર, ઉપજાઉ જમીન ઉપર મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, ફ્લેટો, બંગલાઓ કે કંપનીઓ ખોલી શકાય નહીં. છતાં પણ તમે કિસાનોની ઉપજાઉ જમીનો બિન ફળદ્રુપના સર્ટિફિકેટો તમારી સરકારે ખેડૂતોને બનાવી આપ્યા. જે ઉપજાઉ જમીન હોય, જે ફળદ્રુપ જમીન હોય, એ જમીનોને તમે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે તમારું જે સરકારી તંત્ર એને બિન ઉપજાઉ અને બંજર જમીન, બિન ઉપજાઉ બંજર જમીનના સર્ટિફિકેટો આપી એ ફળદ્રુપ અને ઉપજાઉ જમીનો ઉપર મકાનો, દુકાનો, ફ્લેટો, બંગલાઓ, કોમ્પ્લેક્સો અને કારખાના, ફેક્ટરીઓ ઊભા કરી દીધા. આ સાણંદ, પછી બાવળા રોડ ઉપર ચાંગોદર, આ બધી જમીન કિસાનોની જમીન ફળદ્રુપ જમીન હતી. કાળી ભમ્મર જેવી જમીન. 1 વીઘા જમીનમાં 100 મણ ડાંગર થાય. 1 વીઘા જમીનમાં 100 મણ ડાંગર થાય એવી જમીનો બધી હતી ઉપજાઉ અને ફળદ્રુપ. સાણંદથી છેક વિરમગામ સુધીની બધી જે જમીનો આવતી હોય કિસાનોની, એ પટ્ટો બધો આખો, અને બાવળા રોડ ચાંગોદર બાજુનો બધો જે પટ્ટો હતો બધી સોનું ઉગે ધરતી. નહીં કહેતો મેરા દેશ કી ધરતી સોના ઉગલે હીરે મોતી, એવી જમીન હતી. સોના ઉગલે એવી કાળી ભમ્મર જમીનો. એ બધી જમીનો આ મોદી સરકારમાં અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે બિન ઉપજાઉના સર્ટિફિકેટ આપીને, બંજર જમીનના સર્ટિફિકેટ આપીને એ બધી જમીનો, ફળદ્રુપ જમીનો બધી ઉદ્યોગપતિઓને, બિલ્ડરોને અને મકાનો, બંગલાઓ અને એપાર્ટમેન્ટ માટે આપી દીધી. હવે જ્યાં ફળદ્રુપ જમીન આટલી ઓછી થઈ, એક બાજુ દેશની જનતા વધતી જાય છે. 140 લાખ કરોડ દેશની જનતાની વસ્તી વધી, જનસંખ્યા વધતી જાય છે. અને એક બાજુ તમે આવી ઉપજાઉ જમીન ઉપર આ પ્રમાણે તમે બાંધકામ કરો, ફેક્ટરીઓ બનાવો, મિલો બનાવો, એપાર્ટમેન્ટો બનાવો, મકાનો, દુકાનો બધું બનાવો, તો પછી એટલે જમીન ઓછી થશે. તો પછી દેશની જનતાને અનાજ કેતા પૂરું પડશે. હા, જમીનોના ભાવ આવ્યા હોય ભાઈ, પણ એ ખેડૂતો પાસે ક્યાં સુધી રહેવાના છે? અને એનો ભાવ જોયો એટલો ભાવે આવ્યો ના હોય. એટલે જે માલિકો હતા, જમીનોના માલિકો હતા, 2, 5, 10 વર્ષે મજૂરી બની જવાના. જે થોડું ઘણું જમીનો વેચીને પૈસા આવ્યા છે એ બધું ઉડાડી દેવાના. કોઈ 2-5% છે તે સાચવશે. અને જે જમીન ઉપજાઉ ફળદ્રુપ જમીન, જે ખેતીલાયક જમીન હોય એ આમાં જતી રહે. મિલો, ફેક્ટરીઓ, કારખાના અને એપાર્ટમેન્ટનો
મકાનો, દુકાનો, બિલ્ડિંગો બનાવવામાં બધી જમીન જતી રહે તો એટલે જમીન ઓછી થશે. ઓછી થશે એટલું અનાજ ઓછું પાકશે. તો 140 કરોડ જનતાને ખવડાવશો શું? આજે બધી જમીન ઉપજાઉ જમીન બધી અહીં આપી દઈશો તો બિન ઉપજાઉના સર્ટિફિકેટ બનાવી બને. એટલે તમે અહીંયા મુખ્યમંત્રી હતા આ બધું સરત કરાવો અને લોકોને અહીંયા કિસાનોને બધાને બરબાદ કર્યા તમે. પછી તમે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે બધી કોઓપરેટિવ બેન્કો કેટલી સરસ ચાલતી હતી બધી. આ માધુપુરા બેંકના ફડચામાં ગઈ એના પછી બધી કેટલી બધી કોઓપરેટિવ બેન્કો સરસ ચાલતી બધી તમે બંધ કરાવડાવી. કારણ કે એના બધા જે હોદ્દેદારો એના વહીવટ કરતા બધા કોંગ્રેસ હતા. કોંગ્રેસ ઉપર એમના પુરાની જે દુશ્મની છે નરેન્દ્ર મોદીને. પણ કોંગ્રેસના અગ્રણીઓ કોઈ હેરાન થતા નથી. તે બધા બેંકોમાં ફડચામાં ગઈ 200-400 મહિના કે વર્ષ જેલ મારીને તો બધા જામીન ઉપર છૂટી ગયા. હેરાન કરી તો જનતાને વેઠવાની આવી. લોકોના પૈસા ડૂબ્યા. જે પોતાના જીવનની મૂડી એમાં રોકી હોય, નિવૃત્ત થયા હોય, એમને કોઈ 10-15 લાખ રૂપિયા રોક્યા હોય તો ફડચામાં જાય એટલે કશું મળે નહીં. એ 25,000ની કે જે લિમિટ હોય એટલા સુધી જ મળે. 25,000 બેંક ફડચામાં ગયા પછી 25,000ની લિમિટ હોય તો 25,000 સુધી મળે. બાકી તમારા 10 લાખ કે 15 લાખ જે હોય એ બધું જયા ખાતે. પબ્લિક મરવાની છે. એનો તો પછી ઝેર ખાવા સિવાય કંઈ વારો જ ના રહે. અને પછી બેંકો ફડચામાં જાય લાઈનોમાં પબ્લિકને ઉભરાવાનું. એમાં કોંગ્રેસના વહીવટકારોમાં એ અગ્રણીનું કંઈ કશું બગડવાનું નથી. જનતા જ હેરાન થાય. તમે બધા આવા જ કામો કરો છો આયા તારના. જનતા તમને વોટ કરે, તમને બહુમતી જીતાડે, જનતાને તમે બજાય કરો છો. લાઈનોમાં ઊભા રાખો બધે. અહીંયા બેંકોની લાઈનમાં ઊભા રાખ્યા, અહીંયા વડાપ્રધાન બન્યા ત્યાં નોટબંધીની લાઈનમાં ઊભા રાખ્યા. તમે ત્યાંના લોકો લાઈનોમાં જ ઊભા રહ્યા છે અત્યાર સુધી. જ્યાં જુઓ અહીંયા કોઈ પણ સરકારી કામો હોય તમારા એમાંય બધે જ્યાં જુઓ લાઈનો. ચાહે હોસ્પિટલ હોય કે ગમે ત્યાં લાઈનો લાગી હોય. હોસ્પિટલમાં લાઈનો, રેસ્ટ્રિક્ટમાં લાઈનો. જ્યાં જોયા તમારા રાજ્યમાં જે લાઈનો જ ચાલે છે. નરેન્દ્ર મોદી સરકાર કહે ભાઈ કોઓપરેટિવ બેન્કોનું NPA વધી ગયું હતું, એમને ધિરાણ ખોટું કર્યું. તો ભાઈ આ સરકારી બેન્કો એ બધું ધિરાણ સાચું કરે છે તો આ બધા નીરવ મોદી, મેહુલ ચોકસી, વિજય માલ્યા, HDFLના ઉદ્યોગપતિઓ, HDFL કંપની જે 31,000 કરોડનું ઉઠી ગઈ. આ નીરવ મોદીને પંજાબ નેશનલ બેંકમાં 15,000 કરોડનું. આ બધી કોઓપરેટિવ બેન્કો ફડચામાં ગઈ ને એનું નેશનલની એક બેંકમાંથી લોન લીધી હોય જે આ ઉદ્યોગપતિઓએ એટલું પણ NPA નહીં હોય. આ નીરવ મોદી અને મેહુલ ચોકસીએ જે પંજાબ નેશનલ બેંકમાંથી 15,000 કરોડની લોન લીધી તો 15,000 કરોડનું તો NPA નહીં હોય આ બધી કોઓપરેટિવ બેન્કોને હતી. એટલું તો આ એક જ પંજાબ નેશનલ બેંકમાં આ મેહુલ ચોકસી અને નીરવ મોદીને એટલે લોન લીધી અને એનું NPA છે વસૂલ કરો. આ બધા લાખો રૂપિયા, કરોડો રૂપિયા લઈ અને બધા વિદેશોમાં જતા રહ્યા. તમે આ ધંધા કરો છો. મોટી મોટી કરોડોની લોનો લીધી હોય એ બધા બેન્કો, સરકારી બેન્કો ઉઠાડી સરકારી બેન્કો છે એટલે સરકાર ઉઠવા તો દે નહીં. એ તો ફડચામાં જવા નહીં, ભલે NPA ગમે એટલું હોય. સરકારી બેન્કો ફડચામાં જાય તો પછી સરકારનો કોઈ અર્થ જ ના રહે. એટલે સરકાર ઉઠવા ના દે. નકર કોઓપરેટિવ બેન્કો કરતાં નેશનલ બેન્કોનું NPA બહુ જ વધારે છે. કિસાનના માથે 1 લાખનું દેવું હોય, 25,000નો ચેક પાછો આવ્યો હોય. અમિત શાહનું ગામ મોડાસાના એક કિસાનનો
ચેક પાછો આવ્યો હતો રિટર્ન, તો એને 6 મહિનાની કે 1 વર્ષની સજા ફટકારી હતી. 50,000ની આજુબાજુનો કંઈક ચેક હતો. અને આ આખી બેંકોને ઉઠાડીને જતા રહ્યા બધા વિદેશોમાં. નીરવ મોદી, મેહુલ ચોકસી, વિજય માલ્યા અને HDFL વાળા 31,000 કરોડ. હવે આટલું NPA નેશનલ બેંકોમાં, આટલી લોનો એ લોકોને મોટી મોટી લોન આપી. આટલી લોનોમાં તો દેશની જે જનતાને નાના મોટા વ્યાપાર કરવા માટે, નાના મોટા ઉદ્યોગો કરવા માટે, નાની મોટી કંપનીઓ ખોલવા માટે જો નાનું ધિરાણ કર્યું હોત તો બેંકોનું ધિરાણ પણ સુરક્ષિત રહે. 50,000થી માંડી 5 લાખ, 1 કરોડ, 5 કરોડ સુધીની લોનો આપી હોત તો કેટલા લોકોને રોજગારી મળે અને બેંકોનું જે ધિરાણ હોય એ સુરક્ષિત રહે. આમાંથી કદાચ 2-5 જણા કોઈ ધિરાણ લીધું હોય તો એમને થોડું વહેલું મોડું થાય કરજ ચૂકવવામાં, પણ એ બધું જે ધિરાણ નાના જે વેપારી ઉદ્યોગપતિઓ હોય એનું ધિરાણ પાછું આવે. મોટા મોટા હાથીઓ જતા રહ્યા વિદેશોમાં ઉઠાડી. તમે આ સર્વે કરાવો. અમીરોને વધારે અમીર બનાવવાના, બેંકોના તળિયા સાફ કરાવવાના. તમે આ ત્યાંનો આ સર્વે કરાવો. તમે બેંકોની હાલત ખરાબ કરી દીધી. કોર્પોરેટિવ બેંકો બંધ કરાવી, સરકારી બેંકોને લાખો કરોડોના કર્જા લઈને ઉદ્યોગપતિઓ વિદેશમાં ભાગી ગયા. કિસાનોની જમીનો મફતના ભાવે ઉદ્યોગપતિઓ અને કંપનીઓની પાસે જતી રહી. તમે આ બધું સર્વે કરાવો છો દેશનું આર્થિક રીતે. દેશને બરબાદ કરવાના ધંધા છે અને આર્થિક સર્વેની વાતો કરો. તમારી પોલિસી, નરેન્દ્ર મોદીની પોલિસી અમીરોને વધારે અમીરો બનાવવાની પોલિસી છે અને ગરીબીને વધારે ગરીબ બનતો જાય. વારંવાર એક જ વાત કરે, 80 કરોડ લોકોને અમે મફત અનાજ આપીએ છીએ. હવે 5 કિલો અનાજ આપો ભાઈ. 200-500 તમારી બધી યોજના થઈને ગરીબોને, તમારી જેટલી યોજના છે એ બધી યોજનાથી ગરીબોને 200-500 રૂપિયાને તમે આપો તો એમની પાસેથી તમે મહિને 5,000નું તો વસૂલ કરો. એટલે તમે મોંઘવારી વધારી છે. 5 કિલો રેશન આવશે તો 5 કિલો રેશનમાં ઘર ચાલશે? બીજી કોઈ વસ્તુ ઘરમાં ખાવા બીજી જોઈએ નહીં? 5 કિલો અનાજ છે, બીજું ઘરમાં કશું જોઈએ નહીં? બીજા બધામાં મોંઘવારી વધી ગઈ છે. મોંઘવારી તમે વધારી છે, વસૂલો છો. એટલે તમે ગરીબ જનતાને 200-500 રૂપિયાનું આપો છો અને 2-5 હજાર રૂપિયા વસૂલ કરો છો મોંઘવારીથી. આ તમારી યોજનાઓ ગરીબો અને મધ્યમ વર્ગ માટેની. મધ્યમ વર્ગવાળાનો તો તમે બટ્ટો બેહાડી દીધો છે. એટલે હવે તમે ભાઈ ત્રીજા ટ્રમમાં તમારી ક્યાંય જરૂર નથી. દેશમાં ઘણા લોકો દેશ ચલાવવાવાળા છે, દેશ ચલાવશે. તમે કોઈ દી PMOમાં તો બેઠા જ નથી. 2014થી 2024 સુધીમાં મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર પર તમે કોઈ કામ કર્યું? મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર ઓછી થાય એવું કોઈ કામ કર્યું? કશું કામ કર્યું નથી એના પર તમે. 10 વર્ષ તમે એક જ ધંધો કરો છો. વિપક્ષના જે ભ્રષ્ટાચારી નેતાઓ હોય એને ED, CBI, ઇન્કમ ટેક્સ અને આનાથી મેળ ના પડે તો લાભ, લોભ, લાલચ, સામ, દાન, દંડ, ભેદ ગમે તે કરી અને વિપક્ષના જેટલા ભ્રષ્ટાચારી હોય એ તમારા BJPની પાર્ટીમાં સામેલ કરો છો અને એમના પર જે કેસો ચાલતા હોય એ બંધ થઈ જાય અને એકદમ ચોખ્ખા થઈ જાય. કેસો બંધ થઈ જાય અને એમને તો સારું જ છે ને. વિપક્ષના
ભ્રષ્ટાચારી નેતાનો એમને તેમની સંપત્તિ બચી જાય, જે ભ્રષ્ટાચાર કરીને ભેગી કરી હોય છે સંપત્તિ એ બચી જાય, અને પછી તમારી પાર્ટીમાં પાછા એમને સારા પદ મળે, કોઈ સીએમ બને, ડેપ્યુટી સીએમ બને, મંત્રી બને, આવા બધા પદ મળે, ત્યારે વિપક્ષમાંથી તમારી પાર્ટીમાં આવે ને કોઈ આવે નહીં, અને તમે આ બધા ભ્રષ્ટાચાર ભેગા કરો છો. અને તમારી પાર્ટીમાં જે ભ્રષ્ટાચારી હોય તમે જાણતા જ હોય તમારા પાર્ટીમાં કેટલા ભ્રષ્ટાચારી હોય, પણ એના ઉપર તમે કોઈ કાર્યવાહી કરતા નહીં. અમિત શાહ મોદીને ખબર ના હોય કે આપણી પાર્ટીમાં કેટલા ભર્યા ભ્રષ્ટાચારીઓ, એના પર તમે કોઈ કામ કરતા નહીં, અમે વાતો કરા કે અમે કોઈ ભ્રષ્ટાચાર કર્યો નહીં. તમારી તપાસ કોણ કરશે? નરેન્દ્ર મોદીના PM કેર ફંડ, પછી આ અત્યારે આવ્યું આ ઇલેક્ટ્રોક બોન્ડ, આ બધાની તપાસ તમારી તપાસ કોણ કરશે? ED CBI તમારા સુધી આવશે? અમિત શાહ કે તમારા સુધી મોદી વડાપ્રધાન સુધી આવે નહીં ED CBI ઇન્કમ ટેક્સ? તમારી તપાસ કોણ કરશે? તમારામાં તમે કે તમારી પાર્ટીના નેતાઓ જે ભ્રષ્ટાચાર કરે કેટલા બહાર આવશે? એટલે બીજી સરકાર આવે ત્યારે તમારી ખબર પડે કે તમે પેલા હરિશ્ચંદ્ર છો, તમે શું કર્યું એ ખબર પડશે. અને ગઠબંધન જે હોય એ બધા ભ્રષ્ટાચાર ભેગા કર્યા, એટલે બીજેપીની પાર્ટી વિપક્ષના પોતાની પાર્ટીમાં હોય એ અને ગઠબંધનના પાર્ટીના જેટલા ભ્રષ્ટાચારી નેતા હોય એ બધાને ભેગા કર્યા છે. અને પછી મોદી કહે હું તો ભ્રષ્ટાચાર વિરુદ્ધનું ભ્રષ્ટાચાર ખતમ કરવા માટેનું કામ કરું. હા ભાઈ, આવા વડાપ્રધાન તો દુનિયામાં પહેલી વખત જોયા કે આ તો ભ્રષ્ટાચાર ખતમ કરે. ભ્રષ્ટાચારને ભેગા કરવાના અને ભ્રષ્ટાચાર ખતમ કરવાની વાતો કરવાની. અને જનતાએ ચૂની હોય સરકારોને જે તે રાજ્યમાં, એ સરકારોને તોડવાની, એ સરકારો પાડી દેવાની, ભાગલા પાડવાના.